પાલેજનગર સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા શબે કદ્ર પર્વની ઉજવણી. ભરૂચ જિલ્લાના પાલેજનગર સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન માસમાં આવતી વિશેષ રાત્રિ કે જે શબે કદ્રથી પ્રચલિત છે તે શબે કદ્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઇસ્લામ ધર્મના હિજરી સન રમઝાન માસની 27મી તારીખે શબે કદ્ર પર્વની ઉજવણી કરવામાં આવી. શબે કદ્રની રાત હજાર મહિનાઓથી ઉત્તમ રાત્રિ ગણવામાં આવે છે. શબે કદ્ર પ્રસંગે મસ્જિદો દરગાહોને રોશનીથી શણગારવામાં આવી હતી અને પાલેજનગરમાં આવેલી મક્કા મસ્જિદ સહિત નગરની વિવિધ મસ્જિદોમાં રાત્રે તરાવીહની વિશેષ નમાઝ બાદ વિશેષ નવાફિલ નમાઝ અદા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. તરાવીહની વિશેષ નમાઝ બાદ મોડી રાત્રિ સુધી મુસ્લિમ બિરાદરોએ મસ્જિદોમાં રોકાઈને વિશેષ નવાફિલ નમાઝો અદા કરી હતી અને સાથે સાથે ઇબાદત પણ અદા કરી હતી. મક્કા મસ્જિદમાં મસ્જિદ કમિટી દ્વારા વિશેષ ઝિક્ર શરીફનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. મદની હોલમાં સામૂહિક પૂજનનો કાર્યક્રમ યોજાયો, જેમાં મુસ્લિમ બિરાદરોએ સામૂહિક પૂજનનો લાભ લીધો હતો અને મક્કા મસ્જિદના ખતીબો ઇમામ સાહેબે ઝિક્ર શરીફ અદા કરવાનું જણાવ્યું હતું. ઝિક્ર શરીફ બાદ ઇમામ સાહેબે દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે તે માટે દુઆ ગુજારી હતી. ઝિક્ર શરીફ બાદ સલાતો સલામના પઠન બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.